કેમ છો મારા વાલા ફ્યુચર સ્ટાર્ટર્સ એન્ડ એન્જિનિયર્સ, રાઈટ? તો લાસ્ટ આપણે જે બે ત્રણ થિયરી જોઈ ને એના ઉપરથી ઘણા બધા સમ્સ ભૂતકાળમાં પૂછાઈ ચૂક્યા છે. તો થોડાક રિવિઝન વાળા પદને યાદ કરી લઈએ, પછી એક નાની સરખી નવી થિયરી શીખી અને બહુ જ સરસ સમજાય એવા બધા જ દાખલા તમને ગણાવો જે ભૂતકાળમાં પણ પૂછાયેલા છે. સૌથી પહેલા આપણી પાસે જે સમજૂતી હતી એમાં ત્રુટિની સમજૂતી હતી, રાઈટ? સૌથી પહેલા ત્રુટિનો પ્રકાર હતો નિરપેક્ષ ત્રુટિ. રિવિઝન કેવી રીતે થાય તે યાદ કરાવું છું, હે ને? તો ભૂલકાઓ, તમને નિરપેક્ષ ત્રુટિની વ્યાખ્યા યાદ હોવી જોઈએ કે કોઈ ભૌતિક રાશિનું સાચું માપ, સાચું મૂલ્ય ના હોય તો સરેરાશ મૂલ્ય, અને દરેક ભૌતિક રાશિના જે તમે અવલોકન લીધા છે એ અવલોકનના ધન તફાવતને નિરપેક્ષ ત્રુટિ કહે છે. એના પછી બીજો શબ્દ હતો આપણી પાસે સાપેક્ષ ત્રુટિ. આ સાપેક્ષ ત્રુટિનું બીજું નામ બોલો મારા બાળકો. સાપેક્ષ ત્રુટિનું બીજું નામ આંશિક ત્રુટિ. એનું સૂત્ર, જો હું નિરપેક્ષ ત્રુટિને ડેલ્ટા એ વડે દર્શાવું તો આ થઈ શકશે ડેલ્ટા એ ના છેદમાં એ. હવે સરેરાશ નીકળી ગયું, જો જરૂર હોય તો જ લખવાનું, બાકી નહીં લખવાનું. નિરપેક્ષ, સાપેક્ષ અને એના પછી હતું પ્રતિશત ત્રુટિ, અને દર્શાવવાનો સિમ્બોલ પણ લખ્યો તો યાદ છે ને, ડેલ્ટા એ. તો પ્રતિશત ત્રુટિ બરાબર ડેલ્ટા એ ગુણાકારમાં 100 કરો એટલે પરસેન્ટેજ મળે, અને ડેલ્ટા એ ના છેદમાં એ ગુણાકારમાં 100 કરો એટલે પણ અહીંયા પરસેન્ટેજ મળી જાય. તો આ થયું પ્રતિશત ત્રુટિ. ગેટ ઇટ ક્લિયર? નાઈસ. આના પછી બીજું હતું ત્રુટિનો અંદાજ. ભલા ત્રુટિનો અંદાજ શું છે? તો ભૌતિક રાશિઓને જ્યારે માપવામાં આવે ત્યારે કેટલી ત્રુટિ મળે એને અંદાજ લઈએ છીએ, અને અંદાજની સાથે એની અંદર ત્રુટિઓનું સંયોજન. ખાસ અગત્યનો ટોપિક, ત્રુટિઓનું સંયોજન. ભૌતિક રાશિઓનો સરવાળો કે બાદબાકી, ગમે તે કરવામાં આવે, ભૌતિક રાશિનો સરવાળો કરો કે બાદબાકી કરો, પરંતુ ત્રુટિનો હંમેશા સરવાળો જ થાય, રાઈટ? એક્ઝામ્પલ પણ સમજાયું હતું. ધારો કે મારી પાસે z a + b છે, તો z ના પરિણામની નિરપેક્ષ ત્રુટિ થાય ડેલ્ટા z, a ના પરિણામની નિરપેક્ષ ત્રુટિ થાય ડેલ્ટા a, b ના પરિણામની નિરપેક્ષ ત્રુટિ થાય ડેલ્ટા b. સરવાળો હોય તોય સરવાળો, બાદબાકી હોય ને તો પણ સરવાળો જ થાય, રાઈટ? એના પછી ભૌતિક રાશિનો ગુણાકાર હોય તો એના અંતિમ પરિણામની સાપેક્ષ ત્રુટિ કેટલી થાય? તો સાપેક્ષ ત્રુટિ થાય, ધારો કે લખું ગુણાકાર એટલે z a into b, તો ડેલ્ટા z અહીંયા થઈ શકશે ડેલ્ટા a upon a into ડેલ્ટા b upon b. અહીંયા આવશે ડેલ્ટા z upon z. આ દરેક માટે પરિણામ સાચું છે. આ 2 હોય તોય અને 50 હોય તો. એવી જ રીતે ભૌતિક રાશિનો ભાગાકાર કરવામાં આવે, જેમ કે
z is equal to a upon b. તો પણ અહીંયા પણ અંતિમ પરિણામમાં સાપેક્ષ ત્રુટિ delta z upon z is equal to delta a upon a into delta b upon b. આવું થાય, રાઈટ? અહીંયા સરવાળો આવશે, હો, ગુણાકાર. અહીંયા પણ સરવાળો, અહીંયા પણ સરવાળો. જેટલી ભૌતિક રાશિઓ બધા ભલે આ છેદમાં છે તો પણ બહુ જ અગત્યના સૂત્રો છે 1 2 અને 3. બેઝ અહીંયા છે, આ બધું જ મોડે કરવું જરૂરી બનશે, રાઈટ? એટલે વાલા ભૂલકાઓ, સરવાળાનું સૂત્ર છે અહીંયા આગળ, અહીંયા પણ સરવાળો છે, પણ ભૌતિક રાશિનો ગુણાકાર અને ભાગાકાર થાય છે એનું ધ્યાન રાખજો, બરાબર ને? ક્વેશ્ચન છે આપણી પાસે, ભૌતિક રાશિની ઘાતના કારણે ત્રુટિ. આ ક્યાંય લગભગ સમજાવેલું નથી ડિટેલમાં, આપણે એને બધી જ રીતે સમજાવવાનો પ્રયત્ન કરીશું. અગેન ધારો કે ભૌતિક રાશિ z બરાબર a into a છે, તો એના પરિણામની સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા z ના છેદમાં z બરાબર ડેલ્ટા a upon a into પ્લસ ડેલ્ટા a upon a. પહેલું પદ અને બીજું પદ. હવે થયું શું એકચ્યુઅલી? તો વાલાઓ થયું આવું 2 into ડેલ્ટા a upon a. હવે જો તમે આ બંનેને સાથે રિલેટ કરી દો, જોડી દો, તો આવું લખાય ડેલ્ટા z upon z is equal to 2 into ડેલ્ટા a upon a. હવે તમને અહીંયા ડાયરેક્ટ ખબર ના પડે એમ હોય તો હું અહીંયા આને a સ્ક્વેર કરી દઉં. a ગુણાકારમાં a સ્ક્વેર થાય, તો આ સ્ક્વેર એ ડાયરેક્ટ આગળ આવી ગયા છે એવું આપણે કહી શકીએ છીએ. સમજાય છે? એનો મતલબ કે આ ઘાત છે એને તમારે અહીંયા આગળ લખવાની રહેતી હોય છે, તો એના પરિણામની ત્રુટિ થઈ કહેવાય. કઈ ત્રુટિ? તો કે સાપેક્ષ. હવે આવું બીજું એક્ઝામ્પલ સમજાવ. ધારો કે પરિણામ y બરાબર x નો ઘન, તો પરિણામની સાપેક્ષ ત્રુટિ હું આની જેમ જ વિચારી લઉં છું, તો અહીંયા પણ આ જ પદ જેવું છે કંઈ, તો અહીંયા થઈ શકશે. માટે ડેલ્ટા y upon y is equal to અહીંયા થઈ શકશે 3 ડેલ્ટા x upon x. મતલબ શું થઈ શકશે? 3 નહીં હો વાલાઓ, x. મતલબ શું થઈ શકશે? તો મતલબ જે ઘાત છે એને તમારે આની સાથે લઈ લેવાની. જો આવું ના કરવું હોય તો આવું એક વાર, બે વાર, અને અહીંયા ઘાત 3 છે તો કેટલી વાર લખીશું? 3 વખત. ઓકે. બીજું ધારો કે પરિણામ b is equal to m square upon n square. રાઈટ? ધ્યાન રાખજો. માટે પરિણામની સાપેક્ષ ત્રુટિ બરાબર કયું પરિણામ છે તમારી પાસે? b. તો એની સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા b ના છેદમાં b. m નો સ્ક્વેર છે અને આ n નો પણ સ્ક્વેર છે. તમારે વિચારવાનું નહીં કે શું છે તે, તમારે તો સૂત્ર પ્રમાણે જ જવાનું, બાકી ચિંતા તમારે નહીં જ કરવાની. બોલ, કોઈ તકલીફ ખરી આની અંદર? બિલકુલ સાદું છે. હવે વિચારજો, ધારો કે પરિણામ
d is equal to m raised to 2 અને q raised to -3 છે. બોલ શું લખશો? તો અહીંયા આવશે માટે પરિણામની સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા d ના છેદમાં d બરાબર, પહેલું પદ લખવામાં કોઈ જ ભૂલ નહીં થાય મારા ભૂલકાઓ. પહેલું પદ એમ નું એમ જ રહેવાનું છે. ભૂલ અહીંયા થઈ તમારી. તમે શું કરી દેશો? તો આવું પદ અહીંયા લખશો ત્યારે આ તો કમ્પ્લીટ જ લખાશે. 3 ગુણાકારમાં ડેલ્ટા q ના છેદમાં q. પણ અહીંયા આગળ જે લખશો તે ભૂલથી, મિસ્ટેકથી શું લખાશે? -3. પણ અને તમે આવી રીતે વિચારો કે d is equal to m² ના છેદમાં q નો ઘન. આને હું છેદમાં લઈ જાઉં છું. જો છેદમાં લઈ ગયો તો આના જેવું આ થઈ ગયું, પણ આ છેદમાં હતું તો પણ તમે પરિણામમાં શું લખ્યું હતું? પ્લસ જ, કારણ કે થિયરી એવું કે છે. તો અહીંયા ભલે છેદમાં છે તો તમને વિચાર આવે છે કે મારે ત્યાં પ્લસ લખવો જોઈએ, તો એ અંશમાં જઈને ભલે ઘાત માઈનસ આપે તો પણ તમારે પ્લસ જ લખવાના રહેશે. ધેટ મીન્સ તમારા આન્સરમાં અહીંયા પ્લસ જ થશે. બહુ જ કાળજી રાખીને આવા જવાબ લખવાના રહે, કારણ તમને કન્ફ્યુઝ કરવા માટે આનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. રાઈટ? ફરીથી એકવાર શું કીધું આપણે? ધ્યાન રાખીને આ બેમાં આ પદ તો કોઈ પ્રોબ્લેમ નથી કરવાનું મારા વાલાઓ. અહીંયાનું જે પદ છે ને એમાં આગળ માઈનસ ઘાત છે, તો એ માઈનસ ઘાત અહીંયા પ્લસ થઈ જાય છે. કેમ? તો કે આને છેદમાં લઈ જાવ ને તો q નો ઘન, તો આના જેવું થઈ ગયું. તો આના જવાબ પ્રમાણે આનો જવાબ લખો તો થાય. પણ પ્લસ જ કેમ? તો આગળ થિયરી શીખ્યા ને લાસ્ટ લેક્ચરમાં, એમાં કીધું હતું ભલે ગુણાકાર હોય કે ભાગાકાર હોય, જવાબમાં આંશિક ત્રુટિનો હંમેશા સરવાળો જ થતો હોય છે. આંશિક ત્રુટિનો હંમેશા સરવાળો જ થતો હોય છે. તો આ બધા એક્ઝામ્પલ વિડિયો પોઝ કરી અને લખી લેવા તમારે. રાઈટ? વિડિયો પોઝ કરીને લખવા જરૂરી છે, કારણ કે ક્યાંય કોઈ જગ્યાએ આવી ડિટેલ સમજૂતી આપેલી નથી માટે. બીજું, જેમ ઘાત વધારે તેમ ત્રુટિ એટલા ગણી થાય. જુઓ અહીંયા ત્રુટિ કેટલા ગણી થાય? 3 ગણી. અહીંયા ત્રુટિ 3 ગણી, એવું અહીંયા 2 ગણી. તો ભૌતિક રાશિની ઘાત વધારે જે ભૌતિક રાશિની ઘાત વધારે તો તેનું અવલોકન ખૂબ ચોકસાઈપૂર્વક કરવું જોઈએ. કારણ છે એનું, કારણ કે ત્રુટિ, આંશિક ત્રુટિ એ તેટલા ગણી થાય છે માટે. જો અહીંયા x ની ઘાત 3 છે તો આંશિક ત્રુટિ કેટલા ગણી થઈ ગઈ? 3 ગણી. અહીંયા ઘાત 2 છે તો ત્રુટિ કેટલા ગણી થઈ? 2 ગણી. માટે એનું અવલોકન બહુ જ ચોકસાઈપૂર્વક જ કરવું જોઈએ એવું કહેવામાં આવે છે. રાઈટ? હમણાં જે શીખ્યા ને એના ઉપયોગ માટેનો એક સરસ મજાનો દાખલો આપણે હમણાં જ રાઈટ નાઉ તમારા જોતા જોતા જ બનાવી દીધો. તમે આમ જોયું ને આજુબાજુ, એટલા દાખલો બનાવી દીધો છે. કોઈ ભૌતિક રાશિનું સૂત્ર x a raised to 2 b raised to 1/2 c raised to -3/2 વડે આપી શકાય છે, તો x ના પરિણામની સાપેક્ષ ત્રુટિ શોધવાનું કીધું છે. બીજું, ABC માં પ્રતિશત ત્રુટિ 1%, 2% અને 4% હોય તો x માં પણ પ્રતિશત ત્રુટિ
શોધવાનું તમને કીધેલું છે, રાઈટ? તો આન્સર શોધી નાખીએ. પહેલાનો જવાબ x ના પરિણામની સાપેક્ષ ત્રુટિ. હવે સાપેક્ષ ત્રુટિ એટલે તમને ખબર છે વાલાઓ, ડેલ્ટા x ના છેદમાં x લખાઈને આવું. ઓકે, a નો સ્ક્વેર છે તો હું લખીશ ઇઝ ઇક્વલ ટુ 2 ડેલ્ટા a ના છેદમાં a. આ માથે ભાર હોય ને ઉતાર દેવાનો એટલે જવાબ થઈ જાય વાલાઓ, કેમ ચિંતા કરવાની. પ્લસ આના માથે કેટલો ભાર છે તો કે 1/2. અલા ઉતાર દો ને ભાઈ, થાકી ગયો બિચારો. તો ડેલ્ટા b ના છેદમાં, ભલે આ માઈનસ રહ્યું આપણે ચિંતા નહીં કરવી, તો અહીંયા થઈ જશે પ્લસ 3/2 ડેલ્ટા c ના છેદમાં c. જવાબ થઈ ગયો તમારો, હે ને? ના, હવે આ આન્સર તમને મળી ગયો a નો. હવે એવી જ રીતે હું b નો આન્સર લખીશ તો b ના આન્સરમાં શું થઈ શકશે? તો હવે હું લખીશ x ના પરિણામની સાપેક્ષની જગ્યાએ મારે લખવું પડશે પ્રતિશત ત્રુટિ. તમને ખબર છે પ્રતિશત ત્રુટિ માટે શું કરવાનું? તો કે ડેલ્ટા x અપોન x ગુણાકારમાં 100 લેવાના ટકા. એવી જ રીતે હું અહીંયા 2 ડેલ્ટા a અપોન a એવું માની લો ગુણાકારમાં 100 છે, પ્લસ 1/2 ડેલ્ટા b અપોન b માની લો ગુણાકારમાં 100 છે, 3/2 ડેલ્ટા c અપોન c માની લો ગુણાકારમાં 100 છે. જો લખી નાખી, આ ત્રણેયના 100 ને મેં બહાર લઈ લીધા છે, બરાબર ને? કારણ કે થોડું લખાણ ઓછું લખવાનું થાય. ડેલ્ટા x upon x into 100% is equal to, હવે આને આની સાથે લઈ લઉં તો એનું 1% છે, તો આમાં મને લખાશે 2 into 1% પ્લસ આની વાત કરું તો 1/2 into ડેલ્ટા b upon b થયું ને વાલાઓ, તો એની કિંમત છે 2% પ્લસ આની વાત કરું તો 3/2 into 4%, રાઈટ? હવે જે કેન્સલ થાય કેન્સલ કરી દો, બાકીના પદને ગુણાકાર સાથે જે પ્રમાણે છે પ્રમાણે લખી દઈએ, રાઈટ ને? આ થઈ જશે 2% પ્લસ આ થઈ જશે 1% પ્લસ આ થશે 6%, રાઈટ? 6 અને 3 9, એનો મતલબ છેલ્લો આન્સર ડેલ્ટા x upon x 100% is equal to 9%. This is your the best answer. બીજો એક દાખલો છે આપણી પાસે. ભૌતિક રાશિનું સૂત્ર આપ્યું છે w is equal to a raised to 4 b raised to 3 c raised to 2 અને રૂટ d કીધું છે. વિચારવાનું, રૂટ d નો મતલબ ઘાતાંકમાં સંદર્ભ, abcd ના માપનમાં ઉદ્ભવતી ત્રુટિ અનુક્રમે. કેવી ત્રુટિ? ટકામાં છે ને પ્રતિશત ત્રુટિ, આટલા ટકા છે તો w માં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ. તો હવે આને ગણી નાખીએ, આવડી જશે ને? બહુ સહેલું છે. આપેલ સૂત્ર w is equal to a raised to 4 b raised to 3 c raised to 2 d raised to 1/2. આવું કેમ? તો મને જલ્દી, વર્ગમૂળ એટલે ઘાત 1/2 થઈ ગયું ને, તો એટલા માટે મેં આવું લખ્યું. બસ, હવે તમારું કામ પૂરું થઈ ગયું. માટે w માં પ્રતિશત ત્રુટિ બરાબર ડેલ્ટા w ના છેદમાં w ગુણાકારમાં 100 અને ટકા. હવે એ જ વસ્તુ જો હું આ ચારે ચારમાં લખવાની કોશિશ કરું તો a raised to 4 થાય, તો 4 ડેલ્ટા a upon a પ્લસ 3 ડેલ્ટા b upon b c ની બે ઘાત પ્લસ 2 ડેલ્ટા c upon c પ્લસ d 1/2 ડેલ્ટા d upon d. આ બધાની માટે ગુણાકારમાં 100 એટલે મારે કેટલા ટકા? હે ને? બોલો છો ને એવું ઘરમાં, તમારે જે કરવું હોય તે કરો, મારે કેટલા ટકા?
ઓકે, તો 4 એમ ના એમ રહેશે ઇન્ટુ ડેલ્ટા એ અપોન એ. તો ડેલ્ટા એ અપોન એટલે પહેલું છે 1% પ્લસ 3 2 છે તો અહીંયા આવશે ઇન્ટુ 2%. પછી 3 છે તો અહીંયા પહેલા 2 છે એના પછી 3 છે 3% પ્લસ 4 છે 1/2 ઇન્ટુ 4%. કશું જ નવું નહીં કરીએ અને અહીંથી કટ કરી દઈશું. માટે ડેલ્ટા W ના છેદમાં W ગુણાકારમાં 100% ઇઝ ઇક્વલ ટુ આનો ગુણાકાર થશે 4%, આનો ગુણાકાર થશે 6%, આનો ગુણાકાર થશે 6%, આનો ગુણાકાર નહીં થાય, સીધો જવાબ 2%. 4 6 6 અને 2 માટે છેલ્લો આન્સર ડેલ્ટા W બાય W ઇન્ટુ 100% ઇઝ ઇક્વલ ટુ 6 અને 4 10, 10 ને 6 16, 16 અને 2 18. અહીંયા આન્સર આવશે 18%. બોલો બરાબર છે ને? બસ આવા ઘણા બધા દાખલા આપણે ધીમે ધીમે ગણતા રહીશું, આન્સર્સ મેળવતા રહીશું. વાત કરીએ આગળ. એક ગોળાની ત્રિજ્યા આટલી આપી છે 2 ± 0.1 સેન્ટીમીટર. તો તેના કદના માપનમાં રહેલી આંશિક અને પ્રતિશત ત્રુટિ છે. હવે બરાબર સમજો. આ જે લખ્યું છે સાચું માપ કહેવાય અને આ એની નિરપેક્ષ ત્રુટિ કહેવાય. આ સાચું માપ અને અહીંયા આ જે લખાય એને નિરપેક્ષ ત્રુટિ કહેવાય. ખાસ યાદ રાખી લેજો, કારણ કે એના બેઝ પર જ દાખલો વધશે આગળ. ફરીથી આ 2 એ ત્રિજ્યા છે અને 0.1 એ નિરપેક્ષ ત્રુટિ છે. આગળ શીખી ગયા છીએ. તો લખી શકીએ ગોળાનું કદ V બરાબર 4/3 પાઈ r3. હવે તમે એવું કહો કે આ જમણી બાજુ મારી પાસે 3 કે 4 પદ છે, 1 2 3 અને 4. આ 4 માંથી આપણે માપન માત્ર ત્રિજ્યાનું જ કર્યું છે, એટલે આ જ પદને ધ્યાનમાં લેવાનું. આનું કોઈ જ મહત્વ નથી. ફરીથી એકવાર, જે અચળાંક આવે છે એને હવે પછી ત્રુટિમાં લખવા નહીં. તમે કહેશો સર એવું તો વળી કેવી રીતના ચાલે? એવું એટલા માટે ચાલે કે તમે જે માપો છો એમાં ત્રુટિ છે મારા વાલાઓ. તમે આ 4/3 અને પાઈ નું માપન કર્યું? હા કે ના? તો કોલા નથી કર્યું ને, તો આમાં ત્રુટિ ના હોય, અને હોય તો આપણે માપી જ નથી, એટલે આ આપણા માટે મહત્વનું નથી. તો જેનું માપન થાય એમાં જ ત્રુટિ હોય એનો મતલબ. માટે આંશિક ત્રુટિ ડેલ્ટા V અપોન V ઇઝ ઇક્વલ ટુ 3 ડેલ્ટા R અપોન R. ફરીથી એકવાર બોલી રહ્યો છું કે આ 4/3 પાઈ નું માપન આપણે કર્યું નહીં, એટલે એમાં ત્રુટિ ના આવે, એટલે એને અહીંયાથી આગળ નથી લખ્યા. તો હવે મારી પાસે આન્સરની અંદર 3 ગુણાકારમાં આ ડેલ્ટા R એટલે આ પદ થઈ ગયું 0.1, R એટલે 2 થઈ ગયા, બરાબર ને? તો હવે આનો જવાબ શું થશે? તો આનો જવાબ થઈ જશે 0.3/2. 0.3/2 એટલે 0.15. જવાબ તમારો. હવે બીજો પ્રશ્ન પૂછ્યો છે આંશિક અને બીજો પ્રતિશત ત્રુટિ, રાઈટ? તો આ પ્રતિશત ત્રુટિ કેવી રીતે શોધીએ આપણે? આગળ શોધ્યું ને. તો પ્રતિશત ત્રુટિ ડેલ્ટા V ના છેદમાં V ગુણાકારમાં 100 કરી દઈશ. તો અહીંયા મારે ટકા લખવા જોઈએ ને. વેરી ગુડ. તો અહીંયા આવશે 0.15 ઇન્ટુ 100 ને percentage. તો આનો ગુણાકાર આની સાથે કરો તો આન્સરમાં થાય 15%. રાઈટ? હવે આ ત્રુટિ કેટલા ગણી થઈ ગઈ? 3 ગણી થઈ ગઈ. યાદ આવ્યું ને કે જેટલી ઘાત એટલા ગણી ત્રુટિ થઈ શકશે.
આની સાથે રિલેટેડ કેટલાક બીજા દાખલા પણ હું તમને આપી રહ્યો છું PDF મટીરિયલના ફોર્મેટમાં. શાંતિથી જોઈ લેવા, ગણી લેવા, રાઈટ?